જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજાનો હુકમ કરતી ઇન્ટરનેશનલ કોર્ટ. દેશભરમાં ફાટી નીકળતી હિંસા. સાઉદી અરેબિયામાં મક્કાથી મદીના જઈ રહેલી બસના અકસ્માતમાં 45 ભારતીયોના મોતથી અરેરાટી. કાલાવડમાં પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના દોહરા શુભ લગ્ન પ્રસ્તાવમાં ઉમટી પડતા હજારો વૈષ્ણવો. જામનગર માહિતી કચેરી દ્વારા રવિવારે નેશનલ પ્રેસ ડે નિમિત્તે કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાઈ જતો વિશેષ સેમિનાર. જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાં યોજાયેલી એકતા યાત્રામાં ઉપસ્થિત રહેતા હાલારના સાંસદ પૂનમબેન માડમ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બાંગ્લાદેશમાં ચૂંટણીની અનિશ્ચિતતા અને ફરી એક વખત ભડકી ઉઠેલી હિંસા વચ્ચે આજે આ બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલે દેશમાં માનવતા વિરુદ્ધ અપરાધ માટે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આજે આ ચુકાદાથી બાંગ્લાદેશ વધુ મોટી અંધાધૂંધીમાં હોમાઈ જવાનો ભય છે. આજે આ ચુકાદા પૂર્વે જ ગઈકાલે રાત્રિથી પાટનગર, ઢાકા અને આ દેશના અનેક શહેરોમાં બોમ્બ ધડાકા માર્ગો પર હજારો લોકોએ ઉતરી આગજની પથ્થરમારો કર્યો હતો અને ઠેર ઠેર અથડામણથી શૂટ એટ સાઇટના આદેશ આપવામાં આવ્યા હતા. શેખ હસીના સામે ગત વર્ષે વિદ્યાર્થી સંગઠનો સહિતના મેદાને ઉતર્યા હતા અને તેમાં તેના પર નિર્દોષ નાગરિકો પર ગોળીબાર, મોટા પાયે જાનહાનિ સર્જવા સહિતના આરોપ મુકાયા હતા. તેમાં ખાસ રચાયેલી ટ્રિબ્યુનલે પૂર્વ વડાપ્રધાનને દોષિત જાહેર કરી ફાંસીની સજા ફટકારી છે. જોકે તેમની સામેના બળવા બાદ તેઓ કુટુંબ સાથે ભારત નાસી આવ્યા છે અને હાલ તેઓ ભારતમાં સલામત છે. જોકે ભારતમાં લાંબા સમયથી વસવાટ કરી રહેલા શેખ હસીના અને તેમના પરિવારના તમામ સભ્યો ક્યાં વસવાટ કરે છે તે બાબત આટલા લાંબા સમયથી ગુપ્ત રાખવામાં આવી છે. સાઉદી અરેબિયામાં 45 ભારતીયોના ખૂબ જ પીડાદાયક રીતે મોત થયા છે. તેલંગાણાથી ગયેલા લોકોની બસ અકસ્માતનો શિકાર બની હતી. બધા લોકો હજ માટે ગયા હતા, પરંતુ એક જ ટક્કરે બધું ખતમ કરી દીધું. બસ અને ટેન્કર વચ્ચે સીધી ભીડત થઈ હતી, જેને કારણે આગ લાગી હતી અને 45 ભારતીયો જીવતા ભસ્મ થયા હતા. સાઉદી અરેબિયામાંથી ઉમરા યાત્રા પર ગયેલા ભારતીય મુસાફરોની બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ ગઈ, જેમાં ઓછામાં ઓછા 45 ભારતીય શ્રદ્ધાળુઓના મોત થયા હતા. મોટાભાગના મુસાફરો હૈદરાબાદના હતા. પ્રાપ્ત માહિતી મુજબ બસ મક્કાથી મદીના જઈ રહી હતી. બધા મુસાફરો મક્કામાં ધાર્મિક ક્રિયાઓ પૂરી કરીને પરત મદીના તરફ જઈ રહ્યા હતા. અકસ્માત ત્યારે થયો જ્યારે બસમાં સવાર તમામ મુસાફરો ઊંઘમાં હતા. મૃતકોમાં 20 મહિલાઓ અને 11 બાળકો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું કાલાવડમાં પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં ભવ્ય શુભ લગ્ન પ્રસ્તાવ અને જામનગરમાં નેશનલ પ્રેસ ડેની ઉજવણી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ.
નમસ્તે કૃષ્ણ. જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક. અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, વેર લક્ઝરી meets serenity. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ, જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ
અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપના સમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના કાલાવડ ખાતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ જૂનાગઢના પૌત્ર અને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રસિકરાયજી મહારાજના આત્મજ શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ અને શ્રી ગોપેશરાયજીના ત્રિદિવસીય દોહરા શુભલગ્નનો પ્રસ્તાવ સંપન્ન થયો છે. આ શુભલગ્ન પ્રસ્તાવમાં હજારો વૈષ્ણવ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. કાલાવડ શહેરના ભગવતીપરા વિસ્તારમાં મીઠી વેડી પાછળની વિશાળ જગ્યામાં રસિક સંકેતવન તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાં 70 વીઘા વિશાળ જમીન પર એક વિરાટ ડોમ અને લગ્ન સભા મંડપ ગોઠવવામાં આવ્યો હતો. આ સમગ્ર મહાયજ્ઞને સફળ બનાવવા માટે 1700થી વધુ સ્વયંસેવકોએ ખડે પગે અવિરત સેવા બજાવી હતી. આ શુભ લગ્ન પ્રસ્તાવ પ્રસંગે વિવિધ શહેરોના ગાદીપતિ, આચાર્યો તથા બાળકોએ વિશેષ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ ભવ્ય શુભ લગ્ન પ્રસ્તાવ સમારોહમાં હજારો વૈષ્ણવ ભક્તો ઉમટી પડ્યા હતા. આશરે 40,000થી વધુ મનોરથી ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. કુલ 3 દિવસના આ સમારોહમાં કુલ 1 લાખથી વધુ મનોરથી ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે દુલા રાજાઓનો વિરાટ વરઘોડો કાલાવડની કમલકુંજ હવેલીથી શાહી રસાલા સાથે નીકળ્યો હતો અને શુભ લગ્ન પ્રસ્તાવ સ્થળે વાજતે ગાજતે પહોંચ્યો હતો. આ પ્રસંગે ધાર્મિક અગ્રણીઓ સાથે રાજકીય અને ઉદ્યોગપતિ વગેરે જોડાયા હતા. આ ભવ્ય સમારોહમાં રાજ્યના પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા, હાલારના સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી વગેરે રાજકીય આગેવાનો જોડાયા હતા. ગાંધીનગર ખાતેની ગુજરાત પ્રેસ અકાદમી અને જામનગર જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે તારીખ 16 નવેમ્બરના રોજ નેશનલ પ્રેસ ડેની જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને તથા સૌરાષ્ટ્ર ઝોનના સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયાની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમનો મુખ્ય વિષય વધતી જતી ખોટી માહિતી વચ્ચે પ્રેસની વિશ્વસનીયતાનું રક્ષણ વિશે ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે મીડિયાની વિશેષ ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે મીડિયા પાસે ખૂબ મોટી અને મહત્વપૂર્ણ જવાબદારીઓ છે અને ગમે તેવી અડચણ વચ્ચે પણ પત્રકારો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરે છે, કારણ કે મીડિયા સાથે લોકોનો અખૂટ ભરોસો જોડાયેલો છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં સમાચાર ભલે ઝડપી બન્યા હોય, પરંતુ તેમની ચકાસણી કરવી એ સમયની માંગ છે. તેમણે પત્રકારની ભૂમિકાને દર્દીને સાજા કરતા ડોક્ટર જેવી ગણાવી હતી, જ્યાં સંપૂર્ણ ચકાસણી પછી જ સમાચારો પ્રસારિત થવા જોઈએ. અંતે કલેક્ટરે તંત્ર અને મીડિયા વચ્ચે તંદુરસ્ત વાતાવરણ કેળવી લોકોના ફાયદા માટે સાથે મળીને કામ કરવા આહવાન કર્યું હતું. સૌરાષ્ટ્ર ઝોનના સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના ડિજિટલ ટેકનોલોજીના યુગમાં પ્રેસની વિશ્વસનીયતા અનેક પડકારોનો સામનો કરી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી ભ્રામક માહિતી અને ફેક ન્યૂઝ ઝડપથી ફેલાય છે, જે નાગરિકોને ગેરમાર્ગે દોરીને લોકતંત્રમાં સ્વતંત્ર પ્રેસના કાર્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. તેમણે પેઇડ ન્યૂઝ અને જાહેરાતોનું મિશ્રણ તેમજ વ્યાપારી હિતોના વર્ચસ્વનો પણ ઉલ્લેખ કર્યો, જે શુદ્ધ ન્યૂઝ રિપોર્ટિંગ અને પ્રેસની સ્વતંત્રતા વચ્ચેની ભેદરેખાને ધૂંધળી બનાવી પત્રકારિતાની અખંડિતતા નબળી પાડી રહ્યા છે. આથી તેમણે પત્રકારોને સનસનાટીભર્યા અહેવાલોને બદલે સત્ય અને જનહિતને પ્રાથમિકતા આપી પ્રેસની વિશ્વસનીયતાનું ધોવાણ અટકાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા પત્રકારોએ માહિતી ખાતાના અધિકારીઓ સાથે રૂબરૂ સંવાદ યોજીને અરસપરસ સંકલન સાધવા અને એકબીજાના પૂરક બની કેવી રીતે વધુ અસરકારક રીતે કામ કરી શકાય તે અંગે રચનાત્મક ચર્ચા કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં નાયબ માહિતી નિયામક સોનલબેન જોશીપુરાએ શાબ્દિક સ્વાગત કરીને મહાનુભાવો અને પત્રકારોને આવકાર્યા હતા, જ્યારે આભાર વિધિ પારુલબેન કાનગડે કરી હતી. આ કાર્યક્રમમાં સહાયક માહિતી નિયામક રજાક ડેલા તથા GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને પત્રકાર મંડળના હોદ્દેદારો સહિત જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામજોધપુર અને જામનગરમાં યુનિટી યાત્રા તથા DDO દ્વારા રાહત પેકેજ સંબંધિત સ્પષ્ટતા. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી, બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93777 09979. કોણ કહે છે સોનાથી મધુવન ગોલ્ડ, જ્યાં વિશ્વાસ ચમકે સોનાથી પણ વધારે. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી
અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે હાલારના સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાના જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાં પદયાત્રા યોજવામાં આવી હતી. આ વિસ્તારના ગામોની માટી અને જળથી ગ્રામજનોએ એકતા વડ રોપ્યો હતો. આ પદયાત્રા દલદેવળિયાથી સડોદર સુધીના 8 કિલોમીટરના રૂટ પર યોજવામાં આવી હતી. આ પદયાત્રામાં જામજોધપુર, લાલપુર અને ભાણવડ વિસ્તારના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સમર્થકો જોડાયા હતા. આ યાત્રાનું રૂટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરચર, તાલુકા પંચાયત પ્રમુખ જસુબેન રાઠોડ, પાલિકા પ્રમુખ કંચનબેન ગોસ્વામી તથા પ્રવીણસિંહ જાડેજા, સંજયસિંહ અસવાર વગેરે જોડાયા હતા. આ યાત્રા અંગે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે. ગુજરાતના પનોતા પુત્ર, દેશના પૂર્વ ગૃહપ્રધાન અને લોહ પુરુષ, જેમને ભારતને, અખંડ ભારતની અમૂલ્ય ભેટ આપી એવા સરદાર સાહેબની જ્યારે આપણે સૌ 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા હોય ત્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ એ જ યુનિટી માર્ચ એસી વિધાનસભા એટલે જામજોધપુર વિધાનસભા ખાતે એનું આયોજન વહીવટી તંત્ર દ્વારા અને સાથે સ્થાનિક અલગ અલગ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું છે. તો આ યુનિટી માર્ચ અંતર્ગત આપ જોઈ શકો છો મુજબ ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, અલગ અલગ સંગઠનના પ્રતિનિધિઓ, મોટી સંખ્યામાં બહેનો, યુવાનો, બાળકો બધાય આ યુનિટી માર્ચમાં આજે જ્યારે ભાગ લઈ રહ્યા હોય, આપણે આજે જ્યારે યુનિટી માર્ચ માટે નીકળ્યા હોય સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ રૂપે આપણે આપણા તરફથી આજે સંકલ્પ લઈ અને આવતા દિવસોમાં અમૂલ્ય ભેટ આપણી ભાવિ પેઢીને, કારણ કે એ ભેટ એક ભારતની, અખંડ ભારતની આપણે સૌને જે પ્રાપ્ત થઈ છે એ જ ભેટ વિકસિત ભારતની આપણી ભાવિ પેઢીને આપણે સૌ આપીએ એવું આપણે સૌ સાથે મળીને આજે સંકલ્પ કરીએ એવા એક આહ્વાન સાથે ખૂબ સરસ સુંદર આયોજન અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોના પાર્ટિસિપેશન બદલે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને વહીવટી તંત્રને અને સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને આજે આ આયોજન બદલ, સફળ આયોજન બદલ અને ઘર ઘર સુધી આ સંદેશ પહોંચે એ પ્રકારની વ્યવસ્થા માટે પણ હું ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવું છું. જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં ગત 14મી નવેમ્બરે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યાત્રા યોજવામાં આવ્યા બાદ ગઈકાલે 16મી નવેમ્બરે આ પ્રકારની એક યાત્રા જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં યોજવામાં આવી હતી. આ યાત્રામાં અગ્રણીઓ અને કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. આ એકતા યાત્રામાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા તથા કમિશનર દિનેશ મોદી વગેરે દ્વારા રથમાં રાખવામાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ એકતા યાત્રામાં શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી તથા પૂર્વ પ્રમુખ વિમલ કગથરા વગેરે સ્થાનિક અગ્રણીઓ જોડાયા હતા. આ યાત્રામાં સૈન્યની ત્રણેય પાંખોના કેટલાક જવાનો, ઉપલા સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આ એકતા યાત્રા આશરે 10 કિલોમીટરના રૂટ પર ઘૂમ્યા બાદ લાલ બંગલા સર્કલ ખાતે સંપન્ન થઈ હતી. આ તકે રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગર મહાનગરપાલિકાના ઉપક્રમે અને એમના અધ્યક્ષસ્થાને 78 વિધાનસભામાં આદરણીય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને 150મી વર્ષની એમની જન્મ જયંતિ નિમિત્તે એક ટ્રિબ્યુટ માર્ચ, યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોર્પોરેશન સાથે સાથે એરફોર્સની ત્રણેય પાંખ, એનસીસી કેડેટ, યુવા વર્ગ, માતૃશક્તિ અને નગરજનો
ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત રહી અને સરદાર સાહેબનું જે વિરલ વ્યક્તિત્વ હતા એના શ્રદ્ધાંજલિના ભાગરૂપે અને દેશને એમણે એમના માધ્યમથી જે કોન્ટ્રીબ્યુટ કરી અને અખંડ ભારત તરીકે પ્રસ્થાપિત કર્યું ત્યારે એ દેશભક્તિને બિરદાવવા માટે થઈ અને ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું. તેમાં હું ખાસ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ પાઠવું છું કે આ વિરલ વ્યક્તિને અને એમના વ્યક્તિત્વને જે પુનઃ ઉજાગર કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી હોય, ચાહે એમના 150મી જન્મ જયંતિને આ પ્રકારે એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારતના માધ્યમથી સેલિબ્રેટ કરવાની વાત હોય, એકતાનગરના સ્થાપનાની વાત હોય, તો આ પ્રકલ્પોએ સરદાર સાહેબને પુનઃજીવંત બનાવી અને યુવા પેઢીમાં સતત એમના ગુણોને આપણે ચરિતાર્થ કરી અને માર્ગદર્શિત યુવા પેઢી થતી રહે એ પ્રકારનું આયોજન કર્યું છે. ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને પણ હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને સાથે સાથે સમગ્ર નગરજનોને પણ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીએ લખેલો પત્ર વાયરલ થયો હતો. આ પત્રમાં એમ જણાવવા આવ્યું હતું કે ખેડૂતો કૃષિ સહાય મેળવવા આવે ત્યારે તેમની પાસેથી વેરાઓની વસૂલાત અંગેની કામગીરીઓ જોઈ લેવી. આ પત્ર વાયરલ થયા પછી સમગ્ર જિલ્લામાં ચર્ચાઓ ઉઠી હતી. જે અંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે કાલાવડ સહિતના તમામ તાલુકાના ટીડીઓને આદેશ આપવામાં આવ્યો છે કે રાહત પેકેજની કામગીરી વિના વિલંબે કરવી. વેરા વસૂલાત અલગ મેટર છે અને તે સતત ચાલતી પ્રક્રિયા છે જેને રાહત પેકેજ સાથે કોઈ સંબંધ નથી. આ વિષય અંગે ડીડીઓ અંકિત પન્નુએ આપેલી વિગતો પ્રસ્તુત છે. કાલાવાડ તાલુકાના એક લેટર હાલ એક વાયરલ થઈ રહ્યો છે. હું એના બાબત એક સ્પષ્ટતા આપવા માંગુ છું કે એમાં વેરા વસૂલાત અને જે હાલ જે સરકારની રાહત પેકેજ જે સરકારને બહાર પાડ્યું છે એમાં એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ જોવા મળી છે લોકોમાં. તો હું બતાવવા માંગુ છું કે વેરા એક સરકારની મારી એક રોજિંદી કામગીરી છે. એનાથી જે સરકારના જે રાહત પેકેજ છે એનાથી કોઈ લેવા દેવા નથી. અને રાહત પેકેજના જે કાગળો છે એના માટે જે કંઈ કાગળ અને જે સાધનની જે પાણીપત્રક છે, વાવેતરનો પત્રક છે અને કોઈ અન્ય પણ પત્ર ખેડૂતોને જોતા હોય એ વગેર કોઈ વિલંબ બધા ખેડૂતોને સરકાર તરફથી, તંત્ર તરફથી કાલાવાડ તાલુકામાં અને જામનગરના બીજા પણ તાલુકામાં 6 તાલુકામાં વગેર વિલંબ આપવામાં આવશે અને વેરાના કોઈ ઉઘરાણી એના સાથે નહીં થશે. હા, અમને બધા ટીડીઓશ્રીને એક લેટર પણ કર્યું છે જેમાં અમને સ્પષ્ટ ઉલ્લેખ કરી દીધો છે કે આ સરકારની જે રાહત પેકેજ છે એના ઉપર એને વધારે ધ્યાન મૂકવું છે અને એના ઉપર જે बिना वगैर विलंब पूरो सहयोग एना तलाटी कम मंत्री तरफथी अने एना तरफथी एने आपवामां आवे अने खेडूतोने पूरा सहयोग तंत्र तरफथी मळे એ સુનિશ્ચિત કરવાનું રહેશે. હવે લઈશું નાનકડો વિરામ. બાદ જોશું કોંગ્રેસનું આવેદન અને વૃક્ષ જમીન દોસ્ત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર.
મોબાઈલ 92 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેર અને જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન ફેર ચકાસણી કરવાની કામગીરી SIR તરીકે ચાલી રહી છે. આ કામગીરીમાં કેટલાક શિક્ષક સહિતના લોકોને તંત્ર દ્વારા ધરાર ફરજો સોંપવામાં આવી હોય. આ પ્રકારના BLO યોગ્ય રીતે કામગીરી કરતા નથી અને કામગીરીમાં દેશી ભાષામાં દિલ દગડાઈ કરે છે. આ પ્રકારના આક્ષેપ સાથે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસે આજે સોમવારે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરને આવેદન પાઠવ્યું છે અને આ અંગે યોગ્ય કરવા અરજ કરી છે. કલેક્ટર દ્વારા આગેવાનોને ખાતરી આપવામાં આવી છે કે આ પ્રકારના કિસ્સાઓ ધ્યાન પર આવતા જરૂરી કાર્યવાહીઓ કરવામાં આવશે. આ આવેદનપત્ર આપતી વેળાએ પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તથા કોર્પોરેશનના વિપક્ષ નેતા ધવલ નંદા ઉપરાંત નગર સેવિકાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં પંચવટી મુખ્ય રોડ પર એક જીર્ણ થયેલું વૃક્ષ જમીનદોસ્ત થયું હતું. આ ઝાડ રોડ પર પડી જવાને કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી. ત્યારબાદ આ અંગે કોઈના દ્વારા ફાયર શાખાને જાણ કરવામાં આવતા ફાયર શાખાની ટુકડી પંચવટી વિસ્તારમાં પહોંચી હતી અને કટર વડે તમામ ડાળીઓ અને ઝાડ વગેરે હટાવવાની કામગીરી કરી હતી. આ ઝાડ પડ્યું ત્યારે આ બનાવમાં કોઈને કોઈ પણ પ્રકારની ઈજાઓ થઈ ન હતી. દ્વારકા જિલ્લાના ઓખા પંથકના એક દંપતી વચ્ચે અણબનાવ હતો, જેને કારણે આ દંપતી પૈકીની મહિલા પોતાના પિયરે રીસામણે જતી રહી હતી. આ દંપતીએ 3 મહિના અગાઉ કોર્ટ મેરેજ કર્યા હોવાની વિગતો પણ જાહેર થઈ છે. આ યુવક પોતાની પત્નીને તેડવા માટે સસરાના ઘરે ગયો હતો ત્યારે આ યુવકે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી દીધું હતું અને આગ લગાડી દીધી હતી. બાદમાં તેણે સળગતી સ્થિતિમાં પિયરમાં રહેલી પત્નીને બાથ ભરી લીધી હતી. પતિ પત્ની બંને સળગતા પત્નીની માતા પણ આ બંનેને બચાવવા દોડી ગયા હતા. આ સમગ્ર પ્રકરણમાં યુવક, તેની પત્ની તથા યુવકના સાસુ એમ ત્રણેય દાઝી ગયા છે. આ ત્રણેયને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ સુરેશ બારિયા નામના આ 21 વર્ષના યુવાનને સારવાર દરમિયાન બચાવી શકાયો નથી. આ સમગ્ર મામલા અંગે દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડે આપેલી વિગતો પ્રસ્તુત છે. તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓખા ટાઉન ખાતે એક બનાવ બનેલો હતો, જેમાં એક દંપતી હતું, તેમને મંદુક ચાલતું હતું, જેમના કારણે જે પત્ની હતા તે પોતાના પિયરે, પોતાના પતિથી અલગ થઈને પોતાના પિયરે રહેવા આવી ગયેલા હતા, પોતાની માતા સાથે રહેતા હતા. આ બાબતનું મંદુક રાખી જે તેમના પતિ છે એ એમના પત્નીને લેવા માટે પોતાના સાસરી પક્ષમાં જ્યારે જાય છે ત્યારે એ પોતાની જાત ઉપર પેટ્રોલ છાંટીને અને પોતાની જાતને આગ લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કરેલો હતો. જે પ્રયાસ દરમિયાન યુવકના જે પત્ની છે તેમને પણ યુવક દ્વારા આલિંગનમાં લેવાની કોશિશ કરવામાં આવેલી હતી, જેના કારણે અને આલિંગનમાં લેવાની કોશિશ કરવામાં આવેલી હતી. ત્યારબાદ એમના જે સાસુ છે
જે પત્નીની માતા છે તેમણે પણ એમને છોડાવવા માટે પ્રયાસ કરતા આ આગ લાગેલી હતી તેમાં ત્રણેયને ઈજા થયેલી હતી, બર્ન્સ થયેલા હતા, જેમાં ત્રણેય વ્યક્તિઓને સારવાર હેઠળ અત્યારે હોસ્પિટલમાં દાખલ થયેલ છે. આ બનાવ સબબ આ યુવક વિરુદ્ધ ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં BNSના કાયદાની લગત કલમો અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ હાલ ચાલુ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંથકમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. દ્વારકા નજીકના રાવડા તળાવમાં એક શખ્સ આપઘાતનો પ્રયાસ કરી રહેલો હોય તેવું વિડીયોમાં દેખાય છે. આ શખ્સને બચાવવાવાળા લોકો જ્યાં સુધી આ શખ્સ પાસે પહોંચતા નથી ત્યાં સુધી આ શખ્સ પાણીમાં જમ્પ મારતો નથી. બાદમાં બચાવવાવાળા લોકો નજીક પહોંચી ગયા પછી આ શખ્સે પાણીમાં કૂદકો માર્યો. ત્યારબાદ દ્વારકા પાલિકાની ફાયરની ટીમે આ શખ્સને બચાવી લીધો છે. બાદમાં જાહેર થયું છે કે આ શખ્સ ઉત્તરાખંડનો છે અને તેનું નામ નરેન્દ્રસિંહ ગામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા દ્વારકા હાઈવે પર કોઈ શખ્સો દ્વારા બાઇક પર જીવલેણ સ્ટન્ટ કરવામાં આવ્યો હતો. આ સ્ટન્ટનો વિડીયો વાયરલ પણ થયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા બાઇક ચાલકને શોધી કાઢવામાં આવ્યો છે અને બેફામ ગતિએ તથા જોખમી રીતે વાહન ચલાવવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારબાદ પોલીસ દ્વારા બાઇક ચાલકને શોધી કાઢવામાં આવ્યો છે અને બેફામ ગતિએ તથા જોખમી રીતે વાહન ચલાવવા અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે પોલીસે આ શખ્સની માફી માંગતી બાઇટ પણ જાહેર કરી છે, જે અત્રે પ્રસ્તુત છે. ગઈ તારીખે 9/11/25 ના રોજ અમે રાત્રે સલાયા ખાતે ઉરસમાં ગયા હતા. તે લગી ખંભાળિયા વ્યાસપંપથી ગઈને અમે લીંબડી લગી બાઇકનું સ્ટન્ટ કરતા ગયા હતા. એની હું માફી માંગુ છું. હું આજ લગી ક્યારેય નહીં કરું ને તમે આવી ભૂલ ના કરતા. 2-3 વર્ષ અગાઉ ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીના ગોદામોમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. ત્યારબાદ આ વર્ષે ખેડૂતોના વાડી ખેતરમાં તથા મગફળીના ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ટ્રકમાં ભરવામાં આવેલી મગફળીમાં આગ લાગ્યાની વિગતો બહાર આવી છે. દ્વારકા જિલ્લામાં ભાણવડ અને 3 પાટિયાને જોડતા માર્ગ પર ફતેપુરના પાટિયા નજીક મગફળી ભરેલા એક ટ્રકમાં આગ લાગી હતી. એમ જાણવા મળ્યું છે કે આ મગફળી ભાણવડ યાર્ડમાંથી ભરવામાં આવી હતી. ટેકાના ભાવે ખરીદવામાં આવેલી આ મગફળી વેરહાઉસ તરફ રવાના કરવામાં આવી ત્યારે આગ લાગી હતી. ભાણવડ અને જામજોધપુર પાલિકાની ફાયર શાખાએ આગ બુઝાવી હતી. જામનગર જોડિયા રોડ પર માવનુ ગામના પાટિયા નજીક GJ12 FE 3102 નંબરની મોટરે શિવલાલભાઈ ગોવિંદભાઈ પોરિયા નામના 60 વર્ષના કડિયા જ્ઞાતિના વૃદ્ધના મોપેડને ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓને કારણે આ વૃદ્ધનું મોત નીપજ્યું છે. જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ એટલે કે ઝાડામાં સમાવિષ્ટ અમુક વિસ્તારના ઝોન ફેરના જાહેરનામા સામે વાંધા અરજી થઈ છે. અત્રે નોંધનીય છે કે ઝાડાએ 2031 સુધીનો વિકાસ નકશો બનાવ્યો છે, પરંતુ આ વિકાસ નકશામાં વારંવાર શંકાસ્પદ રીતે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કાલાવડ શહેરના કુંભનાથપરામાં રહેતા કુલદીપસિંહ કરણસિંહ શીખ નામના યુવાનનું રાજસ્થળી નજીક સ્ટન્ટ કરતી વખતે બાઇક અકસ્માતમાં મોત થયાનું તપાસમાં ખુલ્યું છે. જામનગરમાં આગામી તારીખ 24 થી 30 નવેમ્બર સુધી સિવિલ ડિફેન્સ અને રોટરી ક્લબ દ્વારા જાહેર જનતાને વિનામૂલ્યે ડિફેન્સની તાલીમ આપવામાં આવશે. જે લોકો ભાગ લેવા ઈચ્છતા હોય તેમણે 21 તારીખ સુધીમાં 9825835336 નો સંપર્ક કરવાનો રહેશે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજાનો હુકમ કરતી ઇન્ટરનેશનલ કોર્ટ. દેશભરમાં ફાટી નીકળતી હિંસા. સાઉદી અરેબિયામાં મક્કાથી મદીના જઈ રહેલી બસના અકસ્માતમાં 45 ભારતીયોના મોતથી અરેરાટી. કાલાવડમાં પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના દોહરા શુભ લગ્ન પ્રસ્તાવમાં ઉમટી પડતા હજારો વૈષ્ણવો.
જામનગર માહિતી કચેરી દ્વારા રવિવારે નેશનલ પ્રેસ ડે નિમિત્તે કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાઈ જતો વિશેષ સેમિનાર. જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાં યોજાયેલી એકતા યાત્રામાં ઉપસ્થિત રહેતા હાલારના સાંસદ પૂનમબેન માડમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.